તો નમસ્કાર મિત્રો, આપણે બેંક નિફ્ટીમાં એક લીધો તો ટ્રેડ લેવા પાછળનું આપણું રીઝન એ હતું કે અહીંયા તમે જુઓ તો આજે માર્કેટ ગેપ અપ ખુલ્લું છે ને ત્યારબાદ નીચે આવેલું છે. નીચે આવ્યું પછી આપણે એક અહીંયા સપોર્ટ બને છે અને ત્યાર પછી માર્કેટ 1 કલાક સુધી સાઇડવે થઈ ગયેલું હતું. સાઇડવે થઈ ગયેલું હતું એટલે એનો સપોર્ટ બને છે અહીંયા આગળ, બરાબર. અને એના પછી તમને જણાવી દઉં કે અહીંયા એક કેન્ડલ બ્રેકઆઉટ કરે છે. અહીંયા બ્રેકઆઉટ કર્યું, પાછું રીટેસ્ટ કરવા માટે ગયું અને ત્યાર પછી આપણે લીધો તો અહીંયા કને આપણી એન્ટ્રી બનાવી લીધી અને અહીંયા સુધીનો આપણો સ્ટોપ લોસ હતો. પણ તમે જોઈ શકો છો કે આપણું અત્યારે થોડું લોસ થઈ રહેલું છે. 150 રૂપિયા જેવું લોસ ચાલી રહ્યું છે અને આપણું એસએલ હિટ થવાની તૈયારીમાં છે. આ મારું લોજિક હતું છતાં પણ આપણે લોસ લેવો પડશે. આપણે જે પ્રોફિટ થાય તો પ્રોફિટ અને લોસ થાય તો લોસ આપણે બુક કરી લઈશું. અહીંયા આપણું એસએલ હિટ થઈ ગયેલો છે, આપણે અહીંયા બુક કરી લઈશું જે હોય તે. મિત્રો આપણે અહીંયા 1700 રૂપિયાનું લોસ થઈ ગયેલું છે આજના ટ્રેડમાં. અને આ આપણું લોજિક હતું, ટ્રેડ લેવા પાછળનું જે લોજિક હતું એક અહીંયા ટ્રેન્ડ લાઈન હતી અને એને પણ બ્રેકઆઉટ કરીને માર્કેટ ઉપર ચાલી ગયું છે અને આપણને અહીંયા લોસ થઈ ગયો છે, આપણે બુક કરી લીધો છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું નવા વિડીયો તમારી સામે લાવી શકું.